પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. સોનાના વધી રહેલા ભાવ વચ્ચે એવી પણ માહિતી સામે આવી કે આગામી સમયમાં સોનું 40% સસ્તું થશે. એટલે કે આગામી સમયમાં સોનાનો ભાવ 55,000ની આસપાસ આવી જશે. અમેરિકાના વિશ્લેષકોએ આગામી સમયમાં સોનાના ભાવમાં ઘટાડો થવાની સંભાવનાઓ વ્યક્ત કરી દીધી છે. અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરાઈ. ઠંડા પીણાનું પેકેજિંગ કરતી ફેક્ટરીને સીલ કરાઈ. અનહાઇજેનિક રીતે પેકેજિંગ થતું હોવાની કામગીરી સામે આવી. મોટા પ્રમાણમાં ઠંડા પીણાનું કરવામાં આવતું હતું પેકેજિંગ. સફાઈ બાબતે બેદરકારીને કારણે ફેક્ટરી કરાઈ સીલ. રાજકોટ મહાનગરપાલિકાએ મસાલા માર્કેટમાં ચેકિંગ હાથ ધર્યું. નાના મહુવા રોડ પર આવેલી મસાલા માર્કેટમાં તપાસ હાથ ધરાઈ. મસાલામાં ભેળસેળ સહિતના મુદ્દે કરાઈ કામગીરી. કોર્પોરેશનના આરોગ્ય વિભાગે મસાલાના નમૂના લીધા. કચ્છના કબરાઉ મોગલધામના મણિધર બાપુ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના બફારના વિરોધમાં ઉપવાસ પર ઉતર્યા. પુસ્તકોના વિવાદિત લખાણો દૂર કરવાની માંગણી કરી. ઉપવાસ આંદોલનમાં સાધુ સંતો જોડાયા. કહ્યું, અખિલ બ્રહ્માંડના માલિકનું અપમાન કરવામાં આવ્યું. ખોટા ગ્રંથો નાબૂદ કરવામાં આવે તેવી માંગ છે.